પાછું અમારા સમાજના સૌરાષ્ટ્ર આખાના અને ગુજરાતના આગેવાનો ભેગા થઈ અને નક્કી કરીશું અને અમે અમારે જો જરૂર પડશે તો આ બાઇક રેલી અહીંયા થઈ છે અને અમે મુખ્યમંત્રીના આવાસ ગામે હું જયરાજ જાડેજા અને ગણેશ જાડેજાને કહું છું કે તમે ગોંડલની બજારમાં એકલા અઠવાડિયું ગોંડલ જાડેજા ગણેશ જાડેજા અને એનો બાપો જયરાજ જાડેજા ગોંડલની બજારમાં એકલો રખડે તો હું અઠવાડિયું રખડીને બતાવો તો હું એમના સમાધાન કરવા તૈયાર છું. હા, મેં ગુજ્જી કોર્ટની માંગ કરી છે અને 120 ને જયરાજ જાડેજાની ધરપકડ કરવામાં આવે અને હવે પછીનું જે અમારું આંદોલન છે એ ગીતાબાના રાજીનામા સરકાર એને એનું ધારાસભ્ય પદથી રાજીનામું અપાવે એવી પણ અમે માંગણી લઈને જવાના છીએ. 2 દિવસની અંદર જ અમે પાછું અમારા સમાજના સૌરાષ્ટ્ર આખાના અને ગુજરાતના આગેવાનો ભેગા થઈ અને નક્કી કરીશું અને અમે અમારે જો જરૂર પડશે તો આ બાઇક રેલી અહીંયા થઈ છે અને અમે મુખ્યમંત્રીના આવાસ ગાંધીનગર પણ જાશું અને એનો આવાસનો ઘેરાવો કરશું. ગોંડલમાં સંમેલનનું કારણ એવું કે જયરાજસિંહ વાર કહીશ કે તમારું ઘર, તમારું ગામ, તમારું ઠેકાણું, તમારો ટાઈમ અને મારી ગાડી, તો અમે એની ચેલેન્જ આપવા આવ્યો છું કે તારું ગામ, તારો ટાઈમ અને તારું ઘર રાજુ સોલંકી અહીં આવ્યો છે પાણી પીવા એના ગામનું નહીં. જયરાજસિંહ જાડેજા એમ કહે છે કે મારો દીકરો સેવાભાવી છે અને હું પૂર્વ ધારાસભ્ય છું. તો ભાઈ તમે પૂર્વ ધારાસભ્યો સેવાભાવી માણસ હોય તો તમારે બોડીગાર્ડ રાખવાની જરૂર શું છે? ગોંડલની બજારમાં એકલા રખડો બે બાપ દીકરો તો ખબર પડે તમે કેવા સેવાભાવી છો ને કેવી તમારી લોકચાહના છે. હા, હું જાહેર જીવનનો માણસ છું. મારા સમાજ મારી પાસે મોટાભાગના જે ગુના છે જાહેર નામા ભંગના ગુના હોય. અમે સમાજના આવેદનપત્ર દેવા જતા હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતું હોય તો એવા ગુના હોય અને સામાન્ય બોલાચાલી તો તમારે મારે બધાને થતું હોય. તો જયરાજસિંહ ક્યાં દૂધો ધોયેલો છે ભાઈ? એને પોલીસ ઉપર ફાયરિંગ કર્યું છે, એની ઉપર 200-300 કેસ ચાલે છે. હાલ એ અપીલ ઉપર છે, સુપ્રીમ કોર્ટે એને અપીલ જામીન પર છોડ્યો છે. તો તું 300 નો આરોપી છો ભાઈ? તું ક્યાં દૂધો ધોયેલો છું?